નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ નારાયણભાઈ દીપસંગભાઈ કોઠારિયા, ગામ બોટાદ, મહાદેવ હોટલની બાજુમાં મેં આજ રીંગણી વાવી છે. ઓલકોટ દૂધી છે, જોઈ શકો છો તમે. રીંગણીમાં સરસ મજાની ગ્રેનરી છે, સરસ મજાની રીંગણી છે. જો મેં આજે દૂધી ઉતારી છે, એની ક્વોલિટી જુઓ, સરસ મજાની ક્વોલિટી છે. અને મેં શું ટ્રીટમેન્ટ કરી છે એ જુઓ. મારા મિત્ર મહેશભાઈ તમને બતાવશે. હવે નારાયણભાઈ દ્વારા વિડીયોના માધ્યમ દ્વારા આપ સૌને જે દૂધી બતાવવામાં આવી, જેની અંદર હું પણ એક કૃષિ નિષ્ણાત છું કે એમને મારા મિત્ર છે અને એમની વાડીની હું યોગ્ય સમયે વિઝિટ કરતો અને વિઝિટના અનુસંધાને એમને પણ ઘણું બધું જાણે છે, કયા સમયે કઈ ટ્રીટમેન્ટ કરવી. અને કોના કરતાં હવાયું થોડી ઘણી મારી પણ વિઝિટો હોય છે કે જેના થકી એમને આજે જે તમે દૂધી જોઈ શકો છો, જેની અંદર ગર્ભ સારામાં સારો બેસી ગયો છે. દૂધી એમને કાપીને પણ જોઈ, કોઈ પણ પ્રકારની કડવાશ નથી, કોઈ પણ પ્રકારનો સડો નથી, અંદર ગર્ભ પણ સારામાં સારો ભરેલો છે, અંદર કોઈ પણ પ્રકારનો ફૂલારો પણ નથી, વજનમાં પણ સારી છે. તો આ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવા માગતા હોય તો એકવાર તમે નારાયણભાઈની મુલાકાત પણ કરી શકો છો કે જેઓએ અમે બંને મળીને કઈ કઈ ટ્રીટમેન્ટ કરી હતી એના વિશે પણ થોડી ઘણી ચર્ચા કરું. એટલે કે આમ જોવા જઈએ તો જ્યારે દૂધીનો જે કોઈ વેલો હતો, 25 દિવસની આજુબાજુનો થેલો હતો, ત્યારે એની અંદર બેલેન્સ ખાતર તરીકે આ જે લિક્વિડ ફોર્મની અંદર 19-19-19 આવે છે, એનો પ્રતિ પંપની અંદર 25 થી 30 ml માપ રાખી અને એની સાથે ઈયળ અને આ જે સફેદ માખીનું જે કોઈ કન્ટેન્ટ છે એસિટામિપ્રાઇડ, એનો અમે છંટકાવ કરેલો હતો, જેથી દૂધીનો જે કોઈ વેલો હતો એકદમ ગ્રીનરીવાળો થયેલો હતો અને નવી નવી ફૂડ પણ આવી ચૂકી હતી. હવે આગળ જતાં જે ફ્લાવરિંગ બેઠું એ સમયે અમે આ જે કોઈ જોવો છો એક NPK ગ્રેડ છે 1261, જેની અંદર 12% નાઇટ્રોજન અને 61% ફોસ્ફરસ આવે છે. 61% જે ફોસ્ફરસ છે મૂળનો વિકાસ પણ કરે છે. જો મિત્રો મૂળનો વિકાસ થાય તો વેલાનો પણ વિકાસ થવાનો છે. અને એની સાથે સાથે 61% જે ફોસ્ફરસ છે દૂધીમાં નવું ફૂલ ચાપકું સારામાં સારું બેસાડેલું હતું, જેનાથી આજે અમે આ દૂધી ઉતારી શકીએ છીએ અને સારામાં સારી ક્વોલિટી પણ છે. હવે એના પછી એક પ્રશ્ન એવો આવ્યો હતો કોઈ કારણસર કે દૂધીનો આકાર થોડોક કદરૂપો થઈ ચૂક્યો હતો, એટલે કે આવી રીતે બેઠા આકારની થઈ હતી અને એનો લંબાઈમાં વિકાસ નહીં થયો હતો. એવી રીતે આ જે સેમ્પલ છે આવા જ સેમ્પલમાં એમને દૂધી તૈયાર થઈ હતી, પરંતુ વિઝિટના અનુભવ અને અનુસંધાન પ્રમાણે અમે આ જે કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે એ અને એની સાથે બોરોન આપેલું હતું. હવે આ જે બે કન્ટેન્ટ છે એ જો તમે પીએચની અંદર આપી દો એવા સમયે તો દૂધીનો જે આકાર હોય કુદરતી, એ કુદરતી આકાર પકડાવશે અને જે કોઈ વેલો હોય એ વેલાની અંદર જે જગ્યા પર ખોરાક અટકી ગયો હોય એ ખોરાકને આગળ ધક્કો મારશે. એટલે કે જ્યાં વેલો છે વેલાથી ફૂલ અને ફૂલમાંથી જે દૂધી બનતી હોય ત્યાં સુધી જે આપણે મૂળ દ્વારા ખોરાક આપીએ છીએ એ બધો ત્યાં પહોંચાડે. એટલે કેલ્શિયમ જે છે, કેલ્શિયમથી બહારનું જે દૂધીનું આવરણ હોય એ કડક થતું હોય છે, અને જે બોરોન આપીએ છીએ તો બોરોન દ્વારા જે બહારનું આવરણ છે એ એક પ્રકારનું ચિંગમ જેવું થતું હોય છે, એટલે કે ચીકણું થતું હોય છે. એટલે દૂધીનો આકાર કુદરતી રીતે સરસ મજાનો આવી જાય છે. તો આવી રીતે નારાયણભાઈએ ટ્રીટમેન્ટ કરી હતી અને અત્યારે જે મારી આજુબાજુમાં દૂધી જોવા મળે છે એ આકારની થઈ ચૂકી છે અને બજારની અંદર પણ સારામાં સારો ભાવ મળી રહેશે. તો આવી રીતે જો તમે ટ્રીટમેન્ટ કરવા માગતા હોય તો નારાયણભાઈની જે ચેનલ છે એ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કે જેના થકી નારાયણભાઈના પોતાના જ અનુભવ દ્વારા તમે પણ સારી એવી ખેતી કરી શકો. હવે નારાયણભાઈ તમે થોડુંક તમારા વિડીયોના માધ્યમ દ્વારા જણાવો કે તમે કેવી કેવી ખેતી કરશો અને કેવા કેવા વિડીયો મૂકશો કે જેના થકી ખેડૂતને ઉપયોગી થઈ શકશો. ખેડૂતને લગતા તમામ વિડીયો મૂકવામાં આવશે આગળ. જો કે મેં રીંગણી કરી છે, કોઈ કાકડી કરી છે, ગુવાર કર્યો છે, એ કોઈ દેખાડો જે ટૂંક સમયમાં મારે ઉતરશે અથવા શું ફાયદો થાય છે, ક્વોલિટી સારી થાય છે એ તમને હું વિડીયો દ્વારા હું તમને જણાવીશ. એ માટે મારી ચેનલ
ને તમે લાઈક કરો, શેર કરો અથવા